હેલો સ્ટુડન્ટ્સ, રાસાયણિક ગતિકીનું લેક્ચર નંબર 7 અને આજે આપણે જે શરૂ કરીએ છીએ અને તે છે તેના દાખલા. થિયરીનો લગભગ તમામ ભાગ પૂરો કરી નાખેલો છે અને 30% જે કોર્સ ઓછો કરેલો છે એ મુજબ જેટલો થિયરીનો ભાગ છે એ થિયરીનો ભાગ આપણે કમ્પ્લીટ કર્યો. દાખલા સિમ્પલ મેથેમેટિક્સના છે એટલે બહુ અઘરું છે નહીં, સાદું નોલેજ, થોડાક સૂત્રો તમને યાદ હશે તો દાખલા તમે સરળતાથી ગણી શકો છો. ઓકે, ચોપડીનું એક એક્ઝામ્પલ છે, x અણુઓનું y માં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. હું જે સ્ટેપ તમને સમજાવું એ સ્ટેપ પ્રમાણે તમારે કામ કરવાનું. આ ચેપ્ટરના તમામે તમામ દાખલા બહુ જ સરળતાથી આવડશે એનું ધ્યાન આપજો. હવે તમે જુઓ, x અણુનું y માં પરિવર્તન એટલે આ x થયું, y માં પરિવર્તન એટલે કે y બને છે. કયા ક્રમને અનુસરે છે? બીજા ક્રમને અનુસરે છે. એનો મતલબ શું થયો કે વેગ બરાબર આપણે લખી શકીએ ને કે વેગ બરાબર શું લખીએ છીએ આપણે? dx છેદમાં dt. આટલા બરાબર શું કિંમત આવે? તો પહેલા લખો કે અચળાંક, આ x ને અહીંયા મૂકી દો. હવે અહીંયા શું મૂકીએ છીએ આપણે? પ્રક્રિયાનો ક્રમ. હવે જે પ્રક્રિયાનો ક્રમ છે એ આપણને આપેલો છે. કયો ક્રમ છે? બીજો ક્રમ. એટલે અહીંયા મૂકી દો બીજો ક્રમ. હવે x ની સાંદ્રતા 3 ગણી કરતા મીન્સ કે 3 ગણી વધારવામાં આવે તો y ના નિર્માણ ને કેવી રીતે અસર કરે? અહીંયા તમે 3 મૂકો તો 3 નો વર્ગ શું થાય? 9. તો વેગ એ કેટલો થાય? 9. એટલે મીન્સ કે y બનવાનો વેગ 9 ગણો થાય. MCQ માં પૂછેલું હોય તો ડાયરેક્ટ કામ કરી શકો, પણ તમારે ગણતરી બતાવવી હોય તો કામ કેવી રીતે કરવાનું? તો જુઓ, આ જે વેગ છે એને વેલોસિટી કહેવાય, રેટ પણ કહીશું આપણે. એટલે આપણે રેટ લખી દીધું, રેટ, દર, રેટ. બરાબર. તો પહેલા r1 મૂકવાનું. ગણાય કેવી રીતે સમજ આપું છું. તો અહીં લખું છું k, અહીં લખું છું x અને સ્ક્વેર. બરાબર. અને આ જે સમીકરણ છે એને કહી દઉં છું 1. આ વેગ છે એટલે કે રેટ, પ્રક્રિયા દર છે. આ ન લખો તો ચાલે. કે x ની 2 ઘાત પહેલા લખવાનું આવું. હવે શું કરીએ છીએ આપણે? x ની સાંદ્રતા 3 ગણી વધારતા એટલે કે રેટ બદલાય. એટલે અહીંયા લખું છું r2 બરાબર k. કેટલી વધારવાની? 3 ગણી. અહીં લખવાનું 3x અને એનો સ્ક્વેર. આ થયું સમીકરણ નંબર 2. હવે 2 અને 1 નો ગુણોત્તર લઈ લેવાનો. હવે જે મોટું મૂલ્ય છે એને અંશમાં રાખવા માટે પ્રયત્ન કરવાનો. એ દાખલો ગણવાની સરળ મેથડ છે. આટલા ભાગે આટલા લખો તોય ચાલે, આટલા ભાગે આટલું લખો તોય ચાલે, પણ ગણતરીમાં અનુકૂળતા માટે અંશ મોટો હોય અને છેદ નાનો હોય એવું થાય તો સારું. તો આપણે એક કામ કરી લઈએ, 2 ભાગ્યા 1 આટલા ભાગે આટલા કરીએ તો શું બને? r2 છેદમાં r1 બરાબર અહીં શું આવે? k 3x નો વર્ગ છેદમાં k. અહીંયા શું આવે? x નો વર્ગ. therefore r2 upon r1 is equal to k કેન્સલ. 3 નો વર્ગ શું આવે? 9. અહીંયા કેટલા આવ્યા? x વર્ગ. અહીંયા પણ શું આવે? x વર્ગ. આ કેન્સલ, આ કેન્સલ. therefore r2 is equal to r1 into 9. એટલે r1 એ છે શું? x માંથી y બનવાનો વેગ. r2 એ પણ શું છે? x માંથી y બનવાનો વેગ. પણ શરૂઆતનો જે વેગ છે એના કરતા પછીનો જે વેગ છે એ 9 ગણો વધી જાય. તો આન્સર શું આવે? કેવી રીતે અસર કરે છે? તો કે જો x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો તેનો વેગ 9 ગણો છે તેવું કહેવાય. દાખલા તરીકે આ દાખલો આવો પૂછ્યો હોત કે આ બીજો ક્રમ અનુસરે છે એવું લખ્યું છે. બરાબર. એક કામ કરો, લખી લો, પછી આપણે આ જ દાખલામાં થોડો ચેન્જ કરીએ અને આના દાખલા બીજા 2-3 રીતે ગણીએ એટલે આપણને દાખલાની એકદમ પાક્કી સમજ આવી જાય. બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો આ જ દાખલો છે. અહીંયા એવું લખેલું છે બીજો ક્રમ અનુસરે છે, સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે છે. ચલો એક કામ કરી લઈએ, આ જે બીજો ક્રમ છે એની જગ્યાએ હું લખી દઉં છું શૂન્ય ક્રમ. બરાબર. શૂન્ય ક્રમને અનુસરે છે. x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો y ના નિર્માણમાં
કેવી રીતે અસર કરે છે તો આપણને ખબર પડે કે આ જે ઘાત છે એને આપણે પ્રક્રિયા ક્રમ તરીકે લખીશું, બરાબર? તો અહીં શું લખાશે? r1 = k, અહીંયા દર્શાવીશું x. હવે કયા ક્રમ છે? શૂન્ય ક્રમ. એટલે આ ઘાત શું આવી ગઈ? શૂન્ય ક્રમ. શૂન્ય ક્રમ હોય તો એનો મતલબ શું કહેવાય? r1 = k, આની ઘાત 0 એટલે 1 આવે તો r1 બરાબર k થાય. એનો મતલબ કે કંઈ ફેર પડે નહીં. તો દાખલો થઈ ગયો. MCQ માં આ કોન્સેપ્ટ બહુ જ કામ લાગે છે, બરાબર? ચલો ફરી એકવાર આટલું લઈ લો. ચલો ફરી ચેન્જ કરી દઈએ આપણે. અહીંયા આ જે શૂન્ય ક્રમ છે એની જગ્યાએ પ્રથમ ક્રમ લખું છું, બરાબર? હવે દાખલો તમને પૂછેલો છે કે x માંથી y નું પરિવર્તન ગતિકીનો પ્રથમ ક્રમ અનુસરે છે. તો x બરાબર તમારે શું લખવાનું? 1. ઓકે, x બરાબર 1 તમે લખ્યો. પછી તમને એવું છે x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે છે. તો એક કામ કરી લઈએ, આપણે આ 3 ગણી છે એની જગ્યાએ થોડું ચેન્જ કરી નાખીએ. સાંદ્રતા અડધી કરવામાં આવે છે, બરાબર? અડધી કરવામાં આવે છે. આ પૂછી નાખ્યું. તો y ના નિર્માણને કેવી રીતે અસર કરે? તો આપણે એક કામ કરી લઈએ. આ તો પ્રક્રિયા ક્રમ 1 આપેલો છે, તો આ સમીકરણ નંબર તમારું 1 થઈ ગયો. ત્યાર પછી r2 બરાબર k. હવે સાંદ્રતા કઈ કરીએ છે? અડધી. એટલે કે શરૂઆતની સાંદ્રતા x હોય તો આપણે અહીંયા 2 ભાગી રાખીએ. તો કોઈકવાર તમારે લખવું હોય x છે એની સાંદ્રતા મારે લખવી હોય તો અહીંયા a એવું લખો તો ચાલે, એવું નથી લખતા. આ બરાબર મૂક્યું, અહીંયા મૂકવું 1. હવે શું કરીશું? x1 છેદમાં x2 = k. અહીંયા x એની 1 ઘાત, અહીંયા આવશે k, x ભાગ્યા 2 એની 1 ઘાત. તો k તો કેન્સલ થઈ જશે. તો શું બને? r1/r2 = અહીંયા આવશે x, આ કોણ છે? x, અને આ x ની સાંદ્રતા છે. આ બે છેદમાં છે, અંશમાં જતો રહે એટલે કે 2. આ કેન્સલ એન્ડ કેન્સલ. તો r1 = r2 * 2. હવે આપણે કયું શોધવાનું છે? જે ફેરફાર કર્યા પછીનો, એટલે ફેરફાર કર્યા પછીનો વેગ કયો કહેવાય? r2 કહેવાય. તો શું કહેવાય? r2 = r1/2. એટલે કે જો સાંદ્રતા અડધી કરવામાં આવે તો અડધી કર્યા પછીનો જે રેટ છે, દર, એ શરૂઆતના દર કરતા 50% થઈ જાય. એટલે સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થઈ જાય, 3 ગણી કરવામાં આવે તો 3 ગણો થઈ જાય. ક્લિયર? પ્લસ સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજા દાખલા ગણાઈએ. ચલો, ચોપડીનો દાખલો છે 4.9, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે. એક પ્રક્રિયા a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. કામ શું કરવાનું? પહેલા પ્રક્રિયા લખી નાખવાની કે a + b અને એમાંથી મળે છે નિપજ. પછી તમારે વેગનું સમીકરણ લખવાનું છે, એટલે કે રેટ r1. r પેલા લખું છું, r બરાબર -dA છેદમાં dt બરાબર k. કૌંસમાં જો અહીંયા a લખ્યું છે એનો મતલબ એવો નહીં ગણવાનો કે માત્ર a જ લખવાનું. લખવાના હતા બંને, a અને b, બરાબર? આના સંદર્ભમાં, a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે એટલે અહીંયા મૂકવાનું 1. b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે એટલે મૂકવાના અહીંયા 2. તો આપણું મેઇન સમીકરણ બની ગયું. આ સરળતા માટે આને વચ્ચે તમારે લેવાનું નહીં. આપણને ખબર છે કે આટલા બરાબર આ છે, પણ અત્યારે જરૂર નથી માટે દર્શાવતું નથી. એટલે આપણે એક કામ કરું છું, આને ફરી લખી દઉં છું. એટલે બંને બાજુ લખ્યું છે મેં. અહીં લખું છું r1 = અહીં લખું છું k. a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1, b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2. આ સમીકરણ નંબર તમારી પાસે 1. તો વિકલનીય વેગ સમીકરણ લખો તો આ સમીકરણ થઈ ગયું. જો વિકલનીય વેગ સમીકરણ લખવું હોય તો હજી પણ બીજું કામ કરી શકીએ. જેમ કે આને એડ કરી દઉં છું અહીંયા. આટલા બરાબર -dB છેદમાં dt બરાબર k. અહીંયા લખું છું a, અહીં લખ્યું 2 પ્રથમ ક્રમ અને આ દ્વિતીય ક્રમ. તો આ રીતે લખો તો ચાલે. એ વખતે આ ન દર્શાવો તો પણ વાંધો નથી,
હવે મેં અહીંયા r મૂકેલો છે તો આ પ્રમાણે આપણે આગળ જઈશું. b ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? હવે તમને b ની સાંદ્રતા વધારવામાં આવે કેટલી? 3 ગણી. તો તે વખતે a માં શું કરવાનું એવું કશું કહ્યું છે નહીં, તો આપણે a ને અડવાનું નહીં, એને ટચ નહીં કરવાનું. તો બીજી વખતનો લખું છું વેગ r2 બરાબર કે a ની સાંદ્રતા માટે કંઈ કહ્યું છે નહીં, માટે a એમને એમ રાખો, આ એક એમને એમ રાખો, અને b ની સાંદ્રતા કેટલી કરી છે? 3 ગણી વધારવામાં આવે. એટલે આ જે 1b છે એની જગ્યાએ તમારે મૂકી દેવાના 3b નાનો સ્ક્વેર, આ જે 2 છે મૂકી દો, સમીકરણ નંબર 2. હવે શું કરવાનું? ગુણોત્તર લઈ લેવાનો. તો જે મોટી કિંમત આવે એને અંશમાં રાખીએ, તો આને અંશમાં રાખીએ તો શું કરીશું? r2 upon r1 આવું કરી દઈએ તો બરાબર k અહીંયા આવશે a, એક ઘાત લખતો નથી હવે, અહીંયા લખું છું 3b નો સ્ક્વેર, અહીંયા r1 છે, અહીં દર્શાવીશું a, અહીંયા આવશે a, અહીંયા છે b નો સ્ક્વેર. k કેન્સલ થશે, a કેન્સલ થશે, therefore r2 r1 is equal to 3 નો વર્ગ એટલે 9 b સ્ક્વેર અને છેદમાં b સ્ક્વેર, આ બે કેન્સલ, તો therefore r2 બરાબર r1 into 9. તો શું થયું કે જો વેગ 3 ગણો કરવામાં આવે તો પછીનો વેગ r2 એટલે કે પછીનો વેગ શરૂઆતના વેગ કરતા 9 ગણો વધે એવું કહેવાય. એટલે કે આવું કહેવાય, એટલે કે b ની સાંદ્રતા 3 ગણી કરતા વેગ 9 ગણો વધે. ચલો હવે શું પૂછ્યું છે? એટલે આ એક કામ તો તમારું આ પૂરું થઈ ગયું. બીજું કામ છે આ, જો a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામે? તો ફરી કામ કરીએ આપણે. r3 is equal to, આ કામ પૂરું થઈ ગયું. કયો ગણીએ છે? આ ત્રીજો એક્ઝામ્પલ ગણીએ છે. એક જ એક્ઝામ્પલના 3 ભાગ છે, તો લખો છો અહીંયા r3 is equal to k, અહીં દર્શાવીશું a, અહીંયા દર્શાવીશું આપણે b, આ 1 ઘાત છે, આ 2 ઘાત છે. a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો આની સાંદ્રતા કેટલી કરવાની? 2a. આની સાંદ્રતા કેટલી કરવાની? 2b. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ આપણી પાસે મળી ગયું 3. હવે શું કરીએ? આની સાથે ગુણોત્તર લઈ લો, તો કે 3 ભાગ્યા 1 લેતા મૂળ જે છે એનો ગુણોત્તર લેવાનો. તો r3 upon r1 is equal to, આની કિંમત કેટલી આવી? k, અહીંયા લખું છું 2b, અહીંયા લખું છું 2b નો સ્ક્વેર છેદમાં k, અહીંયા આવશે a, અહીંયા આવશે આ છે તે b નો સ્ક્વેર. therefore r3 upon r1 is equal to, k અને k કેન્સલ, a અને a કેન્સલ, એટલે ઉપર શું રહ્યું? 2 ગુણ્યા b નો સ્ક્વેર કેન્સલ, આ બેનો વર્ગ કેટલો થયો? 4, એટલે કીધું મેં 4. તમારે બોર્ડમાં એક્ઝામ્પલ ગણવાના હોય તો આ રીતે ગણવાનો, બાકી એમસીક્યુ તરીકે દાખલો ગણવાનો હોય તો આટલા બધા સ્ટેપ મૂકવાની જરૂર છે નહીં. તમને ખબર પડે કે આ કામ છે, દાખલા ગુણોત્તર લઈ લો તો પહેલેથી સ્ટેપ શું કરવાનું? મૂકીને ગુણોત્તર લેવા જ માંડવાનું. પછી આની પરથી આ સ્ટેપ મૂકવાની કોઈ જરૂર છે નહીં, ડાયરેક્ટ જ મૂકી શકો. 3 તારી 9 અને 9 b નો સ્ક્વેર, બીજું ગયું. આ રીતે સ્પીડમાં કામ કરતા તમને ટેવ પડવી જોઈએ. અત્યારે તો એવું નથી કરતું, કેમ કે તમને અનુકૂળતા આવે એટલા માટે, આ શીખીએ છીએ એટલા માટે. તો કે r3 બરાબર, આ તો r1 છે જ, અને ગુણ્યા 4 દુ 8.
આનો મતલબ શું થયો કે a ની સાંદ્રતા 2 ગણી કરીએ અને b ની સાંદ્રતા પણ 2 ગણી કરીએ તો વેગ કેટલા ગણો વધે? તો વેગ 8 ગણો વધે. એટલે એવું કહેવાય, આખું વાક્ય લખતો નથી, ચલો લખી દઉં છું. a અને b બંનેની સાંદ્રતા 2 ગણી કરતા વેગ 8 ગણો વધે. બરાબર, લખી નાખો. ચલો, સ્વાધ્યાયનો એક દાખલો છે 4.10. a અને b વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક વેગ r0 a અને b ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવેલા છે. ડેટા આપેલો છે. શરૂઆતમાં a ની સાંદ્રતા આટલી હોય, b ની સાંદ્રતા આપેલી હોય તો રેટ એની કિંમત આટલી છે. રેટ એટલે વેગ. પછી જુદા જુદા મુદ્દાઓ આપેલા છે. એકવાર આ કિંમત હોય, આ કિંમત હોય તો વેગ આ રીતે હોય. પ્રશ્ન શું છે? a અને b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું? ચોપડીમાં આટલું જ છે. આ બે વસ્તુ મેં ઉમેરી છે. આની પર જ આધારિત છે એટલા માટે કે પ્રક્રિયાનો ક્રમ કેટલો એવો તમને પ્રશ્ન પૂછે. વેગ સમીકરણ શું એવો પ્રશ્ન પૂછે તો વેગ સમીકરણ જ્યારે પૂછેલો હોય તો આ સમીકરણ થયું અને x અને y ની કિંમત તમારે મૂકવાની આવે. બરાબર, આ વેગ સમીકરણ તમારું થયું. હવે એક કામ કરીએ, આ જે સમીકરણ છે એની અંદર એકવાર આ કિંમત મૂકીએ, એકવાર આ કિંમત મૂકીએ અને એકવાર આ કિંમત મૂકીએ. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. તો સમીકરણ નંબર 1, આ જે વેગ છે એટલે કે રેટ r0 એટલે કે રેટ rate, આની કિંમત આવી 5.7. તો 5.7 into 10⁻⁻5 is equal to અહીંયા k a ની કિંમત કેટલી છે? 0.20. 0.20 અહીંયા ઘાત મૂકીશું x. પછી b ની કિંમત કેટલી છે? 0.30. તો 0.30 આની ઘાત y. સમીકરણ નંબર 2. પછી આપણે આ ડેટા મૂકીએ તો કિંમત કેટલી છે? 5.07 into 10⁻⁻5 is equal to k. a ની કિંમત કેટલી? 0.20 અને પછી 0.10. તો 0.20 અહીંયા છે x, અહીંયા છે 0.10, અહીંયા છે y. બરાબર, આ કિંમત લઈએ. સમીકરણ 3. તો 1.43 into 10⁻⁻4 is equal to k. 0.40 અહીંયા આવશે x, 0.05 અહીંયા આવશે y. હવે તમારે x અને y ની કિંમત શોધવાની છે. તો પહેલા તમે જુઓ કે આ x ની ઘાત, આ x ની ઘાત, આ 0.20, આ 0.20. બરાબર, તો શું કરવાનું? આ બે સમીકરણનો તમારે ગુણોત્તર લઈ લેવાનો. ગુણોત્તર લઈએ એટલે શું થાય? આ x અને x નું પદ કેન્સલ થઈ જાય એટલે કિંમત કોની મળે? y ની કિંમત મળે. તો આપણે એક કામ કરી લઈએ, સમીકરણ 1/2 કરતા એટલે કે 1 સમીકરણ 2. તો 1/2 તો અહીંયા કિંમત કેટલી આવશે? 5.7 into 10⁻⁻5 છેદમાં 5.07 into 10⁻⁻5 is equal to અહીંયા કિંમત કેટલી આવી? x, આ છે 0.20, આ x નું પદ આવી ગયું. પછી આ કિંમત મૂકી દઈએ 0.30 raised to y. અહીંયા છે k, 0.20 ઘાત x, 0.20 ઘાત y. તમે જુઓ કેટલી કેન્સલ થઈ ગયું. આ k કેન્સલ, આ પણ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ, આ કેન્સલ. આની કિંમત એપ્રોક્સિમેટલી 1 જેટલી કિંમત આવે. લખું છું આશરે 1 is equal to, હવે તમે જુઓ 0.30 ની y ઘાત, 0.30 ની y ઘાત, બંનેમાં y ઘાત તો છે એટલે આપણે આવું કરી શકીએ કે 0.30 છેદમાં point આની ઘાત y એવું થાય. હવે એવું કરવા તમે જાઓ તો 0.30 છે, point કેન્સલ નીકળી જશે એટલે કેટલા આવશે? 3. 10 તરી 30 એટલે 3 આવે અહીંયા. તો શું બને? 3 raised to y એવું આવે. શું આવ્યું આપણે? 3 raised to y.
અહીંયા કેટલા છે 1. હવે મારે અહીંયા 3 છે એની ઘાત y છે, અહીંયા પણ મારે 3 લાવવા છે. તમને એવી ખબર પડે કે 3 એની કોઈ પણની 0 ઘાત મૂકી દો, 3 ની 0 ઘાત મૂકી દો તો જવાબ શું આવે 1. તો આ જે 1 છે એની જગ્યાએ હું 3 મૂકું છું તો અહીંયા ઓલા ચાલી શકે કે 3 ની ઘાત 0 ઇઝ ઇક્વલ ટુ 3y. તો આ બંને વસ્તુ સરખી છે. 1 ની કિંમત આ મૂકી. કેમ એવું કર્યું? અહીંયા જેમ 3 આધાર છે એમ અહીંયા પણ 3 આધાર છે. જો આધાર સરખો હોય તો આ ઘાતની કિંમત સરખી થાય. તો therefore 0 ઇઝ ઇક્વલ ટુ y. તો y ના અથવા y ચાલશે, y બરાબર 0. એટલે કે આ જે કિંમત છે એ કિંમત કેટલી આવી? 0. એટલે કે b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 0 છે તેવું કહેવાય. આ નોંધી લો, પછી આપણે x ની કિંમત શોધી લઈએ. ચલો 3 ભાગ્યા 2 કરીએ તો 3 ભાગ્યા 2 માં શું આવે? 3 એટલે 1.43 into 10 - 4 છેદમાં 2 છે એટલે 5.07 into 10 - 5 is equal to k 0.40 raised to x 0.05 raised to y. આની કિંમત છે k 0.20 raised to x 0.10 raised to y. બરાબર. હવે આવું બને. આ k અને k તો કેન્સલ થઈ ગયા. આ જે કિંમત છે એની કિંમત લગભગ આવે છે 2.821. બરાબર. હવે તમે જુઓ આ પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે આંકડા, એટલે પોઈન્ટ પછી બે આંકડાને કેન્સલ કરો એટલે 20 × 40 એટલે શું બને? અહીંયા 2 raised to x એવું બને. એટલે અહીંયા લખું છું 2 raised to x આવું થાય ગુણ્યા. હવે y બરાબર કેટલા છે? 0. તો આ જે y છે એની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ. આ y બરાબર શું મુકાય? 0. આપણે એક કામ કરી લઈએ. આ સ્ટેપ ફરી લખું છું જેથી ભૂલ ના પડે. અહીં લખું છું પહેલા 2.821 is equal to અહીંયા 2 raised to x અને અહીંયા લખું છું 0.05 છેદમાં 0.10 અને અહીં લખું છું 0. નોંધ મૂકી રહ્યું છું y ની કિંમત 0 મૂકતા એટલે y ની કિંમત 0 આવી ગઈ. 0 એટલે કોઈ પણની 0 ઘાત એટલે 1 આવે. તો શું બને અહીંયા? તો therefore 2.821 is equal to 2 raised to x. હવે મારે x ને સૂત્ર કરતા બનાવવો છે તો શું કરવું પડે? બંને બાજુ log લેવું પડે. કે બંને બાજુ log લેતા તો આવું બને log 2.821 equal to x ને આગળ લેવાના એટલે x log 2 એવું કહેવાય. therefore આનો જે log છે એની કિંમત છે 0.4504 is equal to x log 2 એટલે શું? 0.3010. therefore x ના સૂત્ર કરતા બનાવો તો શું બને કે 0.4504 છેદમાં 0.3010 is equal to x. આની કિંમત છે એ લગભગ 1.49 is equal to x. એપ્રોક્સિમેટલી કહી શકાય કે therefore 1.5 is equal to x. તો અહીંયા y બરાબર 0 આવ્યા તો x બરાબર કેટલા આવ્યા? 1.5. એટલે આપણે જે પૂછ્યું તો વિકલનીય કે વેગ સમીકરણ શું? તો આ લખવાનું y ની જગ્યાએ મૂકી દેવાના 0 અને x ની જગ્યાએ મૂકવાના 1.5. તમને પૂછે પ્રક્રિયાનો ક્રમ શું? તો પ્રક્રિયાનો ક્રમ બરાબર x + y બરાબર x ની કિંમત કેટલી આવી? 1.5
પ્લસ 0 બરાબર 1.5. જે રીતે પૂછેલો હોય એ પ્રમાણે કામ કરવાનું. ચલો નોટ કરી લો. સ્વાધ્યાયનો દાખલો છે 4.11. આ એક સમીકરણ આપેલું છે, 4 પ્રયોગ આપેલા છે. દરેક પ્રયોગમાં a ની અને b ની કિંમત કેટલી છે તે અને d ની બનાવટનો પ્રારંભિક વેગ આપેલો છે. બે વસ્તુ પૂછેલું છે, પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. હવે આપણે આનું વેગ સમીકરણ લખવું તો શું લખાય કે r r એટલે શું? રેટ. રેટ એટલે કે દર, પ્રક્રિયા દર બરાબર કે અહીંયા આવશે a એની ઘાત x મૂકી દેવાની, અહીંયા b છે એની ઘાત y મૂકી દેવાની. આને કહું છું સમીકરણ 1, અથવા ન આપો તો પણ ચાલે. હવે આ જે સમીકરણ છે તો એની અંદર આ કિંમતો મૂકી દઈએ તો સમીકરણ નંબર 1 આવું બને. સમીકરણ નંબર 1 r એટલે કે રેટ બરાબર, તો અહીંયા લખું છું r1, એની કિંમત આપણને આપેલી છે કેટલી છે, અહીંયાથી સ્ટાર્ટ કરું છું 6.0. 6.0 into 10 - 3 is equal to k. એની સાંદ્રતા કેટલી છે 0.1, b ની પણ 0.1, એટલે આ છે 0.1 એની x ઘાત, આ છે 0.1 એની y ઘાત. સમીકરણ નંબર 2 આ કિંમતો આમાં મૂકી દઈએ તો આ કેટલા છે 7.2 into 10 - 2, તો 7.2 into 10 - 2 is equal to k, અહીંયા છે 0.3 એની x ઘાત, આ છે 0.2 એની y ઘાત. સમીકરણ નંબર 3 એમાં કિંમત મૂકી દઈશું તો 2.88 into 10 - 1 equal to k, 0.3 એટલે 0.3 raised to x, અહીંયા કિંમત છે 0.4 raised to y. સમીકરણ નંબર 4 2.4 into 10 - 2 is equal to k. તો અહીંયા x ની કિંમત કેટલી છે, a ની કિંમત 0.4, તો આ કિંમત આવી ગઈ 0.4, આ કિંમત 0.1, આ કિંમત મૂકી દીધી 0.1. હવે આ સમીકરણમાંથી આપણે ગુણોત્તર લેવાના આવે. ગુણોત્તર લેતી વખતે ધ્યાન આપી દેવાનું કોનો કોનો ગુણોત્તર લેવાય તે. હવે તમે જુઓ અહીંયા 0.1 ની y ઘાત, 0.1 ની y ઘાત, તો આ બેને તમે ધ્યાનમાં લો, આ બેનો ગુણોત્તર લો તો આ અને આ ઉડી જશે તો તમને x ની કિંમત મળે. એ જ પ્રમાણે અહીંયા 0.3 આનો ગુણોત્તર લો તો આ સ્ટેપ ઉડી જાય તો આપણને y ની કિંમત મળે. તો આપણે એક કામ કરી લઈએ. પહેલા લખું છું સમીકરણ 4 ભાગ્યા સમીકરણ 1, એટલે આના ભાગ્યા કરી દઈએ. 1/4 ના થાય એવું તમારા મનમાં પ્રશ્ન થાય તો થાય, બંને રીતે થાય. પણ શું છે અહીંયા 2.4 છે, અહીંયા 6 છે, એટલે 6 × 24 એવો છે, આસાનીથી ઉડી શકે છે એટલા માટે. તો અહીંયા શું કરીશું કામ કે 2.4 into 10 - 2 છેદમાં 6.0 into 10 - 3 is equal to k 0.4 એની x ઘાત, 0.5 એની y ઘાત છેદમાં આ લઈશું k 0.1 એની x ઘાત, 0.1 એની y ઘાત. હવે તમે જો શું થયું છે, આ કેન્સલ, આ કેન્સલ, આખું સ્ટેપ કેન્સલ. અહીં તમે જુઓ 0.1 અહીંયા 0.1, બંનેમાં 0.1 કેન્સલ નીકળી જાય એટલે 4 × 4 એટલે આટલા બરાબર શું આવે 4, અને ઉપર ઘાત કેટલી આવશે x, તો 4 ની x ઘાત એવું આવે. અહીંયા શું આવે તો -3 છે, ઉપર જાય એટલે 10 થઈ જાય, 10 માંથી 1 નીકળી જાય એટલે આવું બને. બાજુમાં કામ કરું છું, આમ તો તમે સમજ પડતી જ હોય પણ છતાંય 2.4
into 10 raised to minus 2 into 10 raised to minus 3 ऊपर गया प्लस 3 आ जाए 6.0 આમાંથી આ એટલે 10 અને વડે ગુણો એટલે શું થાય 24 ભાગ્યા 6 બરાબર શું હવે 4 અહીંયા બરાબર લખું છું 4 હવે જવાબ આવ્યો હવે 4 ગણો એટલે ઘાત કેટલી કહેવાય 1 કહેવાય કે therefore 1 is equal to x તો અહીંયા આપણને x ની એક ઘાત મળી એવું કહેવામાં આવે ચલો ફરી સમીકરણ લઈએ આ 4 ભાગ્યા 1 કર્યું હવે અહીંયા તમે લો આ બે આપેલા છે તો સમીકરણ 2 ભાગ્યા 3 કરી લઈએ એમાંથી આ અને આ ઉડી જશે બરાબર આ 7.2 છે આ 2.88 છે આના કરતા આ નાના છે છેદ ઉડાડવામાં સરળતા રહે એટલે કે 2 ભાગ્યા 3 કરી લઈએ તો શું બને 7.2 into 10 raised to minus 2 છેદમાં 2.88 into 10 raised to minus 1 equal to અહીંયા કિંમત કેટલી આવશે કે 0.3 raised to x 0.2 raised to y અહીંયા મૂકો તો કે 0.3 raised to x અહીંયા છે 0.4 એની y બાર હવે તમે જુઓ તો આ ભાગ કેન્સલ આ ભાગ કેન્સલ આ અને આ પણ કેન્સલ આની જે કિંમત છે એ 0.25 આવે છે એટલે એ લખું છું 0.25 is equal to આ જે કિંમત આવી 2 દુ 4 એટલે 1 છેદમાં 2 ની y ઘાત એવું આવે ઓકે હવે તમે જુઓ 0.25 છે 0.25 એટલે શું 25 છેદમાં 100 તમે જુઓ આ રીતે થશે અહીંયા 25 ભાગ્યા 100 થાય એટલે એ અહીંયા 4 ઉડી જશે એટલે શું કહેવાય 1 છેદમાં 4 બરાબર 1 છેદમાં 2 raised to y બંનેને ઉલટાવી દો તો કઈ ફેર નહીં પડે તો કે 4 is equal to 2 raised to y બંનેને ઉલટાવ્યા છે એટલે ઘાત બદલવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી હોતો બરાબર આને શું કહી શકાય 2 raised to 2 is equal to 2 raised to y therefore આધાર સરખા થઈ ગયા માટે y is equal to 2 તો આપણને અહીંયા x ની કિંમત 1 મળી y ની કિંમત 2 મળી તો એ રીતે આનું સમીકરણ લખવાનું આવે તો પૂછ્યું ને પ્રક્રિયાનો વેગ નિયમ તો વેગ નિયમ જ્યારે તમે લખવા જાઓ તો અહીંયા a એની ઘાત x છે તો x તરીકે તમારે કેટલા મૂકવાના 1 તો જવાબ શું આવશે અહીંયા આટલું લખી લો કારણ કે હજી આપણને વેગ અચળાંક શોધવાનો બાકી છે આટલું કામ નોંધ કરજો ચલો પહેલા હવે આપણને વેગ અચળાંક પૂછેલો છે વેગ નિયમમાં શું કરીશું આપણે આવું કામ કરી શકીએ કે r is equal to k a એની ઘાત મૂકી દઈશું 1 અહીંયા છે b એની ઘાત મૂકી દઈશું આપણે 2 આ આપણું વેગ નિયમનું સમીકરણ છે હવે મને પૂછ્યું છે વેગ અચળાંક શોધો તો વેગ અચળાંક માટે શું કરવાનું આ કે આમાં 1 2 3 4 છે એમાંથી કોઈ પણ એક સમીકરણ લેવાનું કોઈ પણ એક સમીકરણ આપણે આ લઈ લઈશું કેમ અહીંયા 0.1 છે 0.1 છે ગણતરીમાં તમને સરળતા રહે તો એક કામ કરી લઈએ કે સમીકરણ 1 ની અંદર આ x ની કિંમત મૂકી દઈએ y ની કિંમત મૂકી દઈએ તો સમીકરણ 1 મુજબ અહીંયા દર્શાવીશું 6.0 into 10 raised to minus 3 અહીંયા છે k a એની કિંમત કેટલી આવી 0.1 x ની કિંમત ખબર છે 1 અહીંયા છે 0.1 y ની કિંમત કેટલી આવે છે 2 આવું બન્યું તો 6.0 into 10 raised to minus 3 is equal to કે 0.1 ની 1 ઘાત 0.1 ની 2 ઘાત તો શું થશે અહીંયા 0.1 1 + 2 બરાબર 3 થાય બાજુમાં કામ કરી લઈએ અહીંયા
આ જે 10 - -1 કહેવાય, એની 3 ઘાત છે એટલે શું કહેવાય 10 - -3 થઈ જશે. તો therefore 6.0 into 10 - -3 છેદમાં આની કિંમત આ ગણી તો 10 - -3 અહીંયા આવશે k, આ કિંમત ગઈ એટલે 6.0 is equal to k. આવું આવ્યું. હવે અહીંયા સમીકરણ લખતી વખતે ખાસ કરીને તમારે તેનો એકમ લખવાનો આવે. હવે એકમ લખવા માટે તમારે મોલ પ્રતિ લિટર એવું લખવું પડે. એમાંથી આપણે બચી જઈએ, આપણે એક કામ કરી લઈએ. એવી આપણને ખબર છે કે k બરાબર સાંદ્રતા છે મોલ પ્રતિ લિટર બરાબર, પછી અહીં શું લખીશું 1 - n અને જે સમય આપેલો છે એ સમય જોઈ લઈશું. પ્રારંભિક વેગ એનો જે સમય છે અહીંયા લખેલો નથી, એનો એકમ છે મોલ પ્રતિ લિટર અને મિનિટ ઇન્વર્સ એવું આપેલું છે. તો અહીંયા મિનિટ ઇન્વર્સ લખી નાખું છું. આ છે મિનિટ ઇન્વર્સ. હવે આ n છે એ કેટલા છે 3 આપણે સુધી કાઢ્યું. આ 3 એ n ની કિંમત આવી એટલે આ જગ્યાએ તમે 3 મૂકી દો તો 1 ની -2 ઘાત આવે. તો એકમ શું આવવાનો કે મોલ પ્રતિ લિટર એની 1 - 3 ઘાત મિનિટ ઇન્વર્સ આવું થાય. એટલે 1 - 3 એટલે શું થાય -2. તો લખીશું આ રીતે મોલ પ્રતિ લિટર એની -2 ઘાત અને અહીંયા છે મિનિટ તો લખું છું અહીંયા મિનિટ ઇન્વર્સ. તો આ k ની કિંમત આવે. k ની કિંમત જ્યારે દર્શાવવાની હોય તો એકમ નું ખાસ ધ્યાન આપી મૂકવાનું. તો આ આપણો જવાબ આવ્યો 6.0. આ રીતે તો એકમ આવ્યો મોલ. પછી અહીંયા આવું લખો તો પણ ચાલે. મોલ પ્રતિ લિટર છે, મોલ ની -2 ઘાત, અહીં -2 ઘાત મૂકો, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે લિટરનો સ્ક્વેર. એમ લખો તો પણ ચાલે, આમ લખો તો પણ ચાલે. બરાબર, ચલો નોંધ કરી લો. જો આ દાખલામાં આખો દાખલો ગણવો ના હોય, બોર્ડની અંદર દાખલો પૂછેલો હોય તો ગણતરી કરીને બતાવીએ છીએ એ વસ્તુ બરાબર છે. પણ એમસીક્યુ તરીકે પૂછેલો હોય અને દાખલો ગણવાનો આવે તો એને એકદમ ફાસ્ટ ગણવો હોય તો કેવી રીતે ગણાય તે. દાખલા તરીકે તમે અહીં જુઓ, આ 0.1 સાંદ્રતા છે અને આ 0.1 સાંદ્રતા છે. બરાબર, એટલે કે આ સાંદ્રતા એક સરખી છે, એમાં ચેન્જ કરતા નથી. જો સાંદ્રતા ચેન્જ થતી ના હોય તો આ જે અચળાંક છે એ અચળાંક જો પણ બદલાતો હોય તો કોને કારણે બદલાય? આના કારણે બદલાય. તો તમે જુઓ, આ 0.1 આ 0.1 ના 0.4 એટલે કે આ સાંદ્રતા કરતા આ સાંદ્રતા 4 ગણી છે એવું કહેવાય. હવે આનો અચળાંક -2 છે, આનો અચળાંક -2 છે. બરાબર, આ -3 છે અને -2 છે. તમારે શું કરવાનું? આ -3 છે તો અહીંયા પણ -3 કરી દેવાનું એટલે ગણતરીમાં સરળતા રહે. તો આ જે પોઈન્ટ છે એને હટાવી દઈએ આપણે તો આ -2 ની જગ્યા કેટલા થઈ જાય? -3 થઈ જાય. તો એવું કહેવાય, આ કિંમતે ધ્યાન રાખો કે b ની સાંદ્રતા 0.1 થી 0.1 હતી, એ સાંદ્રતા બદલાઈ નથી. a ની સાંદ્રતા 4 ગણી કરી તો આના કરતા આ કિંમત કેટલી થઈ? 4 ગણી થઈ કે નહીં? 10 - -3 10 - -3 તો સરખા છે અને 6 × 4 એટલે 24. એટલે કે જો સાંદ્રતા 4 ગણી કરતા વેગ અચળાંક અથવા જેની કિંમત જે છે એ કિંમત 4 ગણી વધે, વેગ 4 ગણો વધે તો તે પ્રક્રિયા કઈ કહેવાય? પ્રથમ ક્રમની. સાંદ્રતા 4 ગણી તો વેગ 4 ગણો તો તે પ્રથમ ક્રમની. તો કે a ના રેફરન્સમાં પ્રક્રિયા ક્રમ કયો આવે? 1 આવે. ઓકે, હવે આને ભૂલી જાઓ. a માં સરખા ક્યાં છે? તો કે આ બે સરખા છે. આની ઉપર ધ્યાન ઉપર દો અને તમારે બીજું કોનું ઉપર ધ્યાન ઉપર લેવાનું? આની ઉપર ધ્યાન ઉપર લેવાનું. ત્યારબાદ તમારે એવું ધ્યાન લેવાનું, આ જે -1 છે એને -1 નહીં રાખવાના. અહીં જો -2 છે તો અહીંયા પણ -2 કરી નાખો. આ પોઈન્ટ અહીંયા હટાવો અને અહીંયા 28.8 કરી નાખો એટલે 10 - -2. બરાબર, તો આના કરતા આ કિંમત કેટલી છે?
4 ગણી થઈ. હવે તમે જુઓ સાંદ્રતા બમણી થઈ, સાંદ્રતા 2 ગણી થઈ તો વેગ 4 ગણો થયો. એટલે કે સાંદ્રતા 2 ગણી કરતા વેગ 4 ગણો ક્યારે થાય? આ જે ઘાત છે એ 2 ની હોય ત્યારે. એટલે કે સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો થાય છે. એટલે શરૂઆતની સાંદ્રતા અહીંયા 1 હોય, એની જગ્યાએ સાંદ્રતા તમે 2 કરો અને વેગ જો 4 ગણો થઈ જતો હોય તો 4 ગણો ક્યારે થાય? અહીંયા ઘાત 2 હોય ત્યારે થાય. તો તે વખતે આ y બરાબર તમે 2 મૂકી દો તો અહીંયા 1 અને અહીંયા 2 સરવાળો 3. એટલે આખી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 3 છે તેવું કહેવાય અને આનો પ્રક્રિયાક્રમ 1 છે એમ કહેવાય, આનો પ્રક્રિયાક્રમ 2 છે તેવું કહેવામાં આવે. તો આ રીતે MCQ ની અંદર ગણવા બેસવાનું નહીં, ડાયરેક્ટ કામ કરવાનું. કેવી રીતે કરવાનું છે તે બોર્ડની અંદર એક્ઝામ પૂછેલો હોય તો તમારે આભાર કરવાનો. બરાબર, અમે સમજાયેલું છે, થોડી નોંધ કરી તો કરી લો, ટાઈમ ના બગડે એટલા માટે ભૂસી નાખું છું. ચલો ચોપડીનો દાખલો નંબર 4.12 A અને B વચ્ચેની પ્રક્રિયાના સંદર્ભમાં એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. હવે તમે સમજો કે આપણી પાસે A + B એમાંથી નિપજ મળે છે. આનું વેગ સમીકરણ શું લખાય? વેગ = k, અહીંયા a ની ઘાત અને b ની ઘાત મૂકવાની, અહીંયા મૂકવાની 1, અહીંયા 0. હવે આ જો કિંમત આપેલી હોય b ની ઘાત 0, કહું છે ને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 0 છે તો આની ઘાત 0 થયો. માટે વેગ = k, a ની સાંદ્રતા આ કિંમત આવે. તો આપણી પાસે આ એક સૂત્ર બની ગયું. આ સૂત્રને આધારે બધા દાખલા ગણવા હોય તો ગણાય અને ડાયરેક્ટ ગણવું હોય તો પણ ગણાય. બરાબર, તો પહેલા તે કામ કરી લઈએ. વેગ આટલો છે, a ની સાંદ્રતા 0.1 છે તો k ની વેલ્યુ કેટલી એ રીતે શોધી શકાય. તો એક મુજબ આવું કહી શકાય. વેગ શું છે? 2 × 10⁻². આ k ખબર નથી અને a ની કિંમત છે મારી પાસે 0.1. એટલે આ કિંમત આવી ગઈ 0.1. 0.1 નીચે લઈ લો તો 2 × 10⁻². 0.1 એટલે શું? 10⁻1 = k. Therefore k = 2 × -1 થશે. આ પ્લસ ઉપર થશે એટલે કિંમત કેટલી આવશે? 0.2. એક આ કિંમત આપણી પાસે k ની કિંમત મળી ગઈ. તો આ રીતે k ની કિંમત આપણે ગણી શકીએ છીએ. બરાબર, હવે આ જે 0 અને એનો એકમ લખવો હોય તો શું આવશે? મિલી ઇન્વર્સ. બરાબર, જે કિંમત ડાયરેક્ટ કામ કરવું છે તે પછી બીજું ગણતરી કેવી રીતે કરાય તે સમજી લો. દાખલા તરીકે મારે આ પૂછેલું છે, હવે આ મારે શોધવાનું છે તો શોધી સારી રીતે કે 2 મુજબ આવું થશે કે વેગ બરાબર k, એ આટલું લખવાનું છે. આ 0 ઘાત સોરી આ તેની 1 ઘાત છે. વેગની કિંમત મારી પાસે છે, a ની કિંમત ખબર નથી તો વેગ બરાબર શું મુકાય? વેગ આ કિંમત આવી 4 તો 4 × 10⁻² = k. k ની કિંમત શોધેલી છે 0.2 અને અહીંયા a ની સાંદ્રતા ખબર નથી તો એ શોધી શકાય. અહીંયા મારે તમને આ ગણતરી શીખવવી નથી, આ રીતે ગણાય એ મેં તમને શીખવાડી. હવે મારે ડાયરેક્ટ કામ કરવું હોય તો કેવી રીતે ગણાય તે. પહેલા તો અહીંયા b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 0 છે એટલે આને મારે જોવાનું જ નહીં, કેમ કે સાંદ્રતા ગમે તેટલી વધે કે ઘટે કંઈ ફેર પડતો છે નહીં. એટલે અહીંયા જે પણ ફેર પડે છે એ ફેર કોના કારણે છે? એને કારણે છે, b ને કારણે નહીં. હવે તમે જુઓ કે આના કરતા આ કિંમત ડબલ છે કે નહીં એ ચેક કરવા માટે પેલા જે 10 ની ઘાત છે એ સરખી છે કે નહીં ચેક કરી લેવાની. 10 ની -2 ઘાત, 10 ની -2 ઘાત, 2 દુ 4 એટલે 2 ગણી સાંદ્રતા થઈ. તો સોરી વેગનો કિંમત 2 ગણી થઈ. વેગ 2 ગણો ક્યારે થાય? સાંદ્રતા 2 ગણી કરો ત્યારે. માટે આ 0.1 છે તો આ કિંમત શું આવી? 0.2 આવી ગઈ. હવે તમે જુઓ અહીંયા મારે આ લખવું છે, આને જોવાના જ નહીં. કેમ નહીં જોવાના? એટલા માટે નહીં જોવાના
કે બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 0 છે. હવે તમે જુઓ આ પોઈન્ટ 1 છે, આ પોઈન્ટ 4. હવે એવું કહ્યું છે આપણને કે એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 1 છે, એટલે કે જો સાંદ્રતા 4 ગણી કરો તો વેગ પણ કેવો થાય 4 ગણો. એટલે આ બે ને છે 4 વડે ગુણો એટલે 4 દુ 8 * 10⁻², આ જવાબ આપણને મળી જાય. કોઈ કશી ગણતરી કરવાની જરૂર છે નહીં. આ પ્રમાણે ગણતરી કરીને પણ કરી શકાય, પણ વગર ગણતરીએ પણ આ કોઠાવાળા એક્ઝામ્પલ આસાનીથી કરી શકાતા હોય છે. હવે તમે જુઓ ફરીવાર, આને જોવાનું નથી, આ ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ વેગ જેટલો છે, વેગ અહીંયા એનો જ છે, વેગ બદલાતો નથી, એનો મતલબ કે એને પણ બદલવાનું હોય નહીં, કેમ કે વેગનો આધાર એની ઉપર આધાર છે. વેગ એનો એ છે તો એ પણ કેવું છે એનો એ જ. તો આ પોઈન્ટ 1 છે તો આપણી કિંમત કેટલી આવે 0.1. બરાબર. અને એવું જો ગણતરીમાં ના લેવું હોય, તમારે ગણતરી કરવી જ છે, તો પછી મેં શીખવાડેલી છે જ, ફરીવાર યાદ કરી લઈએ. અહીંયા આપણે પોઈન્ટ 2 કરી દીધું, પછી તમને પૂછ્યું છે કે આ ગણી આપો. બરાબર. આ વસ્તુ છે નહીં, એટલે કયા નંબર છે 3 નંબર. તો 3 નંબરની વસ્તુ છે શું છે, વેગ મને ખબર નથી, તો શું લખાય પહેલા વેગ બરાબર k, a ની સાંદ્રતા, b લખવાનો નહીં. વેગ મને પૂછેલો છે, ખબર નથી, k શોધી કાઢેલું છે, તો k બરાબર કેટલા છે 0.2. અહીંયા મૂકી દો 0.2 ગુણ્યા a. a કેટલા છે અહીંયા 0.4 છે, એટલે મૂકી દો 0.4, એટલે 4 દુ 8, 4 દુ 0.08 બરાબર 8 × 10⁻². ક્લિયર? આવી ગયો જવાબ. ચલો આ શોધવું છે, 4 મુજબ કામ કરીએ. સૂત્ર શું છે, વેગ = k. અહીંયા મૂકી દીધો મેં a. કયું શોધવાનું છે મારે, આ શોધવાનું છે. બરાબર. આને જોવાનો છે નહીં, એટલે બી તો લખ્યો જ નથી. વેગ કેટલો છે 2, એટલે વેગ બરાબર 2 × 10⁻² બરાબર k ની કિંમત આપણે શોધેલી છે 0.2. 0.2 એની કિંમત આપણને ખબર નથી, તો 2 × 10⁻² છેદમાં 0.2 એટલે શું 2 × 10⁻1 = a. તો એની કિંમત કેટલી આવશે 0.1. બરાબર. આ બે કેન્સલ થઈ જશે, આ -1 છે ઉપર આવે એટલે +1, -2 માંથી +1 નીકળે 10⁻1 એટલે કે 0.1. તો ગણતરી કરીને પણ તમે કરી શકો છો અને કોઠાથી પણ ડાયરેક્ટ કરી શકો છો. આ દાખલો આપવાનો હેતુ એ જ છે કે તમે ડાયરેક્ટ કામ કરી શકો છો કે નહીં. ખરેખર આ ગણતરી કરવાની જરૂર હોતી નથી, એટલે કે એમસીક્યુમાં ડાયરેક્ટ કામ કરવું હોય તો પણ થઈ શકે છે. એ કોન્સેપ્ટ અહીંયા કામ કરે છે. બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ટેક્સ્ટબુકનો 4.1 3 દાખલા છે. એક દાખલો હું ગણાવીશ, બાકીના 2 તમારા હોમવર્ક માટે રહેશે. તમને એવું આપેલું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા, એવું તમને કહેલું છે. વેગ અચળાંકની કિંમતો આપેલી છે અને તમને પૂછ્યું છે અર્ધ આયુષ્ય સમય ગણો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શું આવે t1/2 બરાબર = 0.693 upon k. આવું થાય. હવે તમને આ k એટલે શું, અચળાંક, વેગ અચળાંક. કે એટલે પહેલી કિંમત કેટલી આપી છે 200 સેકન્ડ, તો આટલા બરાબર શું કહેવાય 0.693 છેદમાં કિંમત કેટલી આવી 200 સેકન્ડ ઇનવર્સ. વગર લોગ ટેબલ ગણતા હોઈએ તો આપણે આ કામ કરી શકીએ છીએ ને. એ 0.693 અહીંયા 2 × 10⁻² મૂકી દો, આ છે સેકન્ડ ઇનવર્સ બરાબર 0.2 વડે ભાગ કરી નાખો તો 3 દુ 6, 9 4 દુ 8, 1 5 6 દુ 12 એટલે કિંમત આવશે × 10⁻² સેકન્ડ ઇનવર્સ બરાબર પોઈન્ટ અહીંયા લઈ લો 3.46 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ 34 દુ 68, 1 3 6 દુ 12, અહીંયા 5 પણ આવશે 5 6 અને 5. તો આ કિંમત આની આવી ગઈ આપણી પાસે. તો જે રીતે આ પૂછેલું છે એવું આ રીતે કર્મ કરવાનું. અહીંયા 2 મિનિટ આપેલો છે તો તમારે એકમ કયો આવે, આ જેમ સેકન્ડ ઇનવર્સ છે તો એકમ આવશે સેકન્ડ.
તો આનો એકમ શું આવશે બીજામાં મિનિટ ઇન્વર્સ આ રીતે થશે ને અહીંયા પણ આવું થશે કે t1 હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 છેદમાં 2 મિનિટ ઇન્વર્સ બરાબર આ બે વડે ભાગવાની કિંમત આ તો કર્યું છે આપણે કામ તો 0.3465 અને કયો આવશે મિનિટ આસાની છે એટલે લખી નાખ્યું છે મેં અને છેલ્લું જે વર્ષ આવશે તો ત્રીજું એનો જે t1 આવશે એ ખાલી જગ્યા અને એકમ કયો આવશે વર્ષ આ વર્ષ ઇન્વર્સ છે એનો જવાબ તમારો આવશે વર્ષમાં ચલો કામ કરો ચોપડીનો સ્વાધ્યાયનો દાખલો નંબર 4.14 C14 નો રેડિયોએક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય આટલો આપેલો છે એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા C14 ના માત્ર 80% કાષ્ઠ ધરાવે છે નમૂનાનું આયુષ્ય શોધો આ શું છે સમજવા માટે બીજી વાત તમને કહી દઉં તમે ઘણી વખત અનુભવ્યો છે વાંચ્યું પણ હશે કે ખોદકામ કરતા એક હાડકું મળી આવ્યું અને એ હાડકું 4000 વર્ષ જૂનું છે ખોદકામ કરતા એક ડાયનોસોરનું હાડકું મળી આવ્યું જે 6 કરોડ વર્ષ જૂનું છે તો એમ થાય કે આ 6 કરોડ વર્ષ કેવી રીતે ખબર પડે આ 3000 વર્ષ જૂનું એ ખબર કેવી રીતે પડે તો એ જે છે એ ખબર પડવાનું કારણ રેડિયોએક્ટિવ ક્ષયને કારણે એ જે પદ્ધતિનું નામ છે એ પદ્ધતિનું નામ છે રેડિયોમેટ્રિક ડેટિંગ રેડિયોમેટ્રિક ડેટિંગને કારણે ખબર પડે તો મનમાં થાય કે રેડિયોમેટ્રિક ડેટિંગ છે શું તો કોઈ પણ નમૂનો કેટલા વર્ષ જૂનો છે એ શોધી કાઢવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ છે રેડિયોમેટ્રિક ડેટિંગ હવે ઓરિજિનલી છે શું માની લો કે આપણી પાસે એક વૃક્ષ છે હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણ કરે અને તેમાંથી બને છે C6H12O6 આ કાર્બન ડાયોક્સાઇડ 12 વાળો છે C12 વાળો છે તો જે ગ્લુકોઝ બને એ પણ 12 વાળો બને એ જ ગ્લુકોઝમાંથી છેવટે સેલ્યુલોઝ બને એ સેલ્યુલોઝમાં પણ C12 તો હોય જ વાતાવરણની અંદર CO2 12 હોય તો સાથે સાથે CO2 14 પણ હોય આ જે C14 છે એ રેડિયોએક્ટિવ છે આલ્ફા બીટા ગામા વિકિરણ વડે તેમાંથી ઉત્સર્જિત થાય એટલે કે તેનો ક્ષય થતો જાય હવે CO2 આવે પરિણામે અહીંયા C6H12O6 14 પણ બને પણ CO2 આવે પણ ખરો અને આનું વિઘટન થાય પણ ખરું આનો ક્ષય થતો જાય આવતું જાય વિઘટન થતું જાય આ બંને પ્રક્રિયા વચ્ચે બેલેન્સ હોય હવે એવું બને કે કોઈ કારણથી આ વૃક્ષ કપાઈ ગયું પરિણામે નવો જે CO2 અંદર આવતો હતો એ આવતો બંધ થઈ ગયો કેમ કે મૃત વૃક્ષ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતો નથી હવે જે એની અંદર લાકડાની અંદર જે C14 આવી ગયેલું છે એનો ક્ષય તો ચાલુ જ છે તો એ ક્ષય ચાલુ હોવાના કારણે તેમાંથી C14 ના કારણે એ ધીમે ધીમે એ વસ્તુ ઘટતી જાય કાર્બનનો અર્ધ આયુષ્ય સમય C14 નો અર્ધ આયુષ્ય સમય 5730 વર્ષ છે એટલે શું આટલા વર્ષ પછી જેટલું કાર્બન છે એના કરતાં અડધું થઈ જાય ફરી બીજા એટલા વર્ષ પછી જેટલું કાર્બન છે એના કરતાં અડધું થતું જાય એમ કરતા કરતા માની લો કે ઘટતું ગયું હવે એવો કોઈક નમૂનો ખોદકામ કરતા તમને મળ્યો વૈજ્ઞાનિકો શું કરે આજે તેની અંદર C14 કેટલું છે શોધી કાઢે પછી અર્ધ આયુષ્ય સમય ઉપરથી એ ઓરિજિનલ કેટલા વર્ષ જૂનું છે એ શોધી કાઢે અને ડિફરન્સ ઉપરથી ખબર પડે કે આ હાડકું 4 કરોડ વર્ષ જૂનું છે કે 6 કરોડ વર્ષ જૂનું છે કે 3000 વર્ષ જૂનું છે આ લાકડાનો નમૂનો 500 વર્ષ જૂનો છે કે 1000 વર્ષ જૂનો છે એ શોધી કાઢે અને એ જે પદ્ધતિનું નામ છે એનું નામ છે રેડિયોમેટ્રિક ડેટિંગ તમને જાણકારી રહે એટલા માટે મેં આ વસ્તુ સમજાવી દાખલામાં તમારે આ વસ્તુને લખવાનું નથી પણ સાયન્સના સ્ટુડન્ટ તરીકે ભણતા હોઈએ તો આપણને આ વસ્તુની જાણકારી હોવી જોઈએ બરાબર ઓકે હવે આપણે દાખલો ગણીએ તો પહેલા તો આપણી પાસે અર્ધ આયુષ્ય સમય આપેલો છે તો k એટલે શું k બરાબર 0.693 upon t1 half તો આટલા બરાબર 0.693 છેદમાં t1 half આપેલું છે મારી પાસે
5730 વર્ષ અને આટલા બરાબર તેની કિંમત છે 1.209 into 10⁻⁻4 આનો એકમ વર્ષ છે તો આનો એકમ શું આવશે વર્ષ ઇનવર્સ. હવે કેટલા નમૂનો જૂનો છે એ ખબર નથી આપણને તો જોઈએ આપણે કામ કરી લઈએ. સૂત્ર છે આપણી પાસે કે t બરાબર 2.303 upon k log અહીંયા લખું છું જીવિત અહીંયા લખું છું મૃત એટલે કે લાકડું જીવિત હતું તે સંજોગોમાં એની વેલ્યુ કેટલી હતી તે અને હાલ જે પરીક્ષણ કરીએ છીએ તો તેની અંદર C14 કેટલો છે તે એટલે કે જીવિત માનો C14 અને લખું છું મૃત માનો C14 એટલે જીવિત લાકડું હતું એ વખતે તેમાં જેટલું C14 હોય એના કરતા અત્યારે કેટલું છે 80% છે હું આપ્યું છે ને. જીવિત વૃક્ષમાં મળેલા C14 ના માત્ર 80% કાષ્ઠ ધરાવે છે એટલે અહીંયા જેટલું છે એના કરતા અહીંયા 80% છે એટલે એવું લખીએ કે જો જીવિત કાષ્ઠમાં C14 100 એકમ છે તો મૃતમાં 80 એકમ છે. આવું કહેવાય. આટલું બાકી વધેલું છે તો દાખલો ગણીશું અહીંયા કે t is equal to 2.303 upon k. k ની વેલ્યુ આપણે અહીંયા શોધેલી છે 1.209 into 10⁻⁻4 વર્ષ ઇનવર્સ log અહીંયા મૂકું છું 100 અહીંયા લખું છું 80. આ એકમ એટલે શું? આ 100 ગ્રામ છે તો આ 80 ગ્રામ છે. આ 100 મિલીગ્રામ છે તો 80 મિલીગ્રામ છે. મિલીગ્રામ કેન્સલ, ગ્રામ લીધા હોય તો ગ્રામ કેન્સલ. એટલા માટે મેં લખ્યું છે 100 એકમ. તો બાજુમાં કામ કરી લઈએ આપણે. આ છે 100 ભાગ્યા 80 આ બે ગયા 10 ભાગ્યા 8 કરો 8 એકા 8 બરાબર અને 8 દુ 16 4 8 પંચા 40 1.25 તો આટલા બરાબર 2.303 into 10⁻² આ ઉપર લઈ લઈએ આટલા વર્ષ છેદમાં 1.209 log 1.25 બરાબર 2.303 10⁻4 વર્ષ છેદમાં 1.209 into log 0. એનો log છે 0.0969 આ તેના log ની કિંમત મૂકી દીધી મેં. તો જે જવાબ આવે એ આપણો જવાબ આવશે તમારે 8,458,28 વર્ષ આ તેનો જવાબ છે. આની કિંમત મારી પાસે છે એટલે મેં લખી દીધી છે બધી. તમારે log જાતે શોધવાનું. નોર્મલી આ રીતે દાખલા ગણેલા હશે તો પરીક્ષાની અંદર log ની કિંમત આપેલી હોય છે. બોર્ડની અંદર તમે જાઓ તો તમને log ટેબલ આપે છે પણ દાખલાની અંદર મોટે ભાગે 12.5 નો log જોવાનો આવતો હશે તો ત્યાં લખીને આપેલું હશે કે log 1.25 નો log ની વેલ્યુ કેટલી આવે એ તમને આપેલી હશે તો તમે સરળતાથી ગણી શકો છો. ટેક્સ્ટબુક નો એક્ઝામ્પલ નંબર 4.19 તમને આપ્યું છે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાના 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો t1 આપ ગણો. t1 આપ ગણવાનું સૂત્ર શું આવે? t1 આપ બરાબર 0.693 upon k. જો k ની વેલ્યુ મળી જાય તો t1 આપ મળી જાય. એટલે પહેલું શું શોધવું પડે? k. k શોધવા માટે સૂત્ર મૂકવાનું આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો k શોધવું છે અહીંયા k ને સૂત્ર કરતા બનાવી દઈએ. k અહીંયા મૂકી દઈશું t બરાબર r0 ના rt
R0 એટલે કે શરૂઆતની સાંદ્રતા, RT એટલે કે 40 મિનિટ પછીની સાંદ્રતા. હવે શું કહ્યું છે અહીંયા? 30% વિઘટન માટે 40 મિનિટ લે છે, એટલે જે T છે એ મૂક્યો 40 મિનિટ, 2.303 એમને મૂકી દીધા. આ જે શરૂઆતની સાંદ્રતા એને આપણે 100 એકમ લઈએ. હવે 30% વિઘટન થવું એટલે શું? 100 હોય એમાંથી 30% વિઘટન થઈ જાય તો બાકી કેટલું રહે? 70. તો અહીંયા જે લખવાનું છે શું લખવાનું? 30 લખવાના નહીં, કેટલું વિઘટન થાય છે તે લખતા નથી, પરંતુ વિઘટન થયા પછી પ્રક્રિયકનો કેટલો ભાગ બાકી રહ્યો છે તે. 30% વિઘટન થાય છે તો 70 બાકી રહેશે, તો અહીંયા મૂકવાના 70. હવે આ દાખલો તમને અહીંયા આપેલો છે, 30% વિઘટન થાય છે, તો પરીક્ષાની અંદર આ દાખલો 30%, 20%, 40%, 50%, આવા કોઈ પણ દાખલા પૂછેલા હોય તો એ દાખલા આપણને આસાનીથી આવડતા હોવા જોઈએ. એવું નહીં કે આ દાખલો છે એટલે આટલો જ આવડે, 30%ની જગ્યાએ ટકા બદલી નાખે, કઈ ફેર ના પડે. બરાબર? કોઈક વાર તમને આ પ્રમાણે આપીને k ની કિંમત આપી દીધેલી હોય ને તેની પરથી અર્ધાયુષ્ય શોધવાનું આવે, કાં તો અર્ધાયુષ્ય આપેલો હોય ના શોધવાનું આવે. આવા દાખલાઓ આયા જ કરશે. એટલે આ બંને સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. ઓકે, ચલો શરૂઆતની કિંમત 100, પછીની કિંમત 70, તો બરાબર 2.303 છેદમાં 40 મિનિટ ગુણ્યા મીન્સ કેટલો વર્ગ? 100 ભાગ્યા 70 એની કિંમત છે 0.1548 ઇક્વલ ટુ 2.303 છેદમાં 40 મિનિટ ગુણ્યા આ જે છે એનો લોગ જોવાનો આવે, તો અહીંયા કિંમત જોકર નથી આવતી, આ કિંમત છે 1.428 છે, નાનો જે લોગ છે એ 0.1548 છે. આ જે બધાનો ગુણાકાર છે એ 0.00891261 આવે છે. પોઈન્ટ ના બાજુ લઈ લો તો શું બનાવે? 8.912 into 10⁻³ બે પછીનો આપણો જે 6 છે, બરાબર? એટલે આ 2 ની જગ્યાએ આપણે 3 લખી શકીએ. આ કિંમત કોની આવી? k ની કિંમત આવી. હવે શું કરવાનું? આ જે k છે એ k ના બાજુ લઈ લો. આ મિનિટ છે તો આનો એકમ શું આવશે? મિનિટ ઇન્વર્સ. બરાબર? હવે અહીંયા કિંમત મૂકીશું 8.913 into 10⁻³ મિનિટ ઇન્વર્સ, અને બરાબર જે આવે એ મિનિટ. આ આપણો આન્સર. બરાબર? ચલો કામ કરી દો. ટેક્સ્ટ બુક નું એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં 4.17. કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક SR90 છે. બોમ્બ વિસ્ફોટ થયો હોય એમાંથી જે જુદા જુદા તત્વો બહાર આવતા હોય છે એમાંનું એક છે SR90, અને એ પોતે પણ રેડિયો સક્રિય તત્વ છે એવું યાદ રાખજો. એ SR90 માંથી આલ્ફા, બીટા, ગામા વગેરે વિકિરણો બહાર આવતા હોય છે. ઓકે, જેનું અર્ધ આયુષ્ય સમય 28.1 વર્ષ છે. આ કિંમત તમને આપેલી છે. પછી તમને એવું પૂછ્યું છે, જો તે સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ SR90 કેલ્શિયમને બદલે શોષાયેલું હોય તો બાળકના હાડકાની અંદર કેલ્શિયમ શોષાતું હોય છે, પરંતુ ત્યાં SR90 1 માઇક્રોગ્રામ શોષાયું, એટલે કે રેડિયોએક્ટિવ તત્વ તેના શરીરની અંદર દાખલ થયું. શરીરમાં SR90 દાખલ થયા પછી એમાંથી સતત એનો ક્ષય થયા કરે. આલ્ફા, બીટા, ગામા વિકિરણોને કારણે એના શરીરમાંથી આ SR90 નું પ્રમાણ ધીમે ધીમે ઘટતું તો જાય. તો તમને પ્રશ્ન પૂછેલો છે કે 10 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું SR90 બાકી રહ્યું છે. એક આ વસ્તુ છે. બીજી વસ્તુ પૂછી છે 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું SR90 છે, એવો પ્રશ્ન પૂછેલો છે. આપણે આ બેમાંથી એક ગણાઈશું, તો જ્યાં આપણે 10 વર્ષનો ઉપયોગ કરવાનો છે એ ગણાઈશ,
તમારે 60 વર્ષનું ગણવાનું બાકી રહેશે. પછી શું પૂછેલું છે કે બાળકમાં બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી SR90 ગુમાવ્યું નથી. એટલે કે એના શરીરમાંથી જે SR90 ઓછું થાય એ ઓછું થવાની અંદર શરીરની ચયાપચયની ક્રિયા દરમિયાન પણ SR90 ઓછું થાય અને વિકિરણને કારણે પણ SR90 ઓછું થાય. તો તમને સ્પષ્ટતા કરેલી છે કે અહીંયા જે ઓછું થાય છે એ માત્ર જે ક્ષય છે, આલ્ફા બીટા વિકિરણના કારણે જે ક્ષય થાય છે એના કારણે જ આ વસ્તુ ઓછી થાય છે, બીજી કોઈ રીતે ઓછું થતું નથી. હવે SR90 રેડિયોએક્ટિવ તત્વો છે, એના શરીરની અંદરથી જે ક્ષય થતો જાય છે તો આપણને ખબર છે કે કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વો એમાંથી જે વિકિરણ થાય એ કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચલો આપણે કામ કરી લઈએ કે રેડિયો સક્રિયતા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે લાગતું હોય એ જ અહીંયા લગાડવાનું, બીજું કંઈ લગાડવાનું આવતું નથી. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સમીકરણ તો k ની વેલ્યુ આપણે શોધી કાઢેલી છે જ, બરાબર. હવે k બરાબર આપણી પાસે t બરાબર 2.303 upon k log r0 છેદમાં rt. આ સૂત્રથી આપણે પરિચિત છીએ. શરૂઆતમાં કેટલું છે? SI બીજી કોઈ રીતે ગુમાવતા નથી. બાળકના હાડકામાં બીજી કોઈ રીતે ચયાપચયની ક્રિયાથી SR90 ગુમાવ્યું નથી. એટલે જે SR90 જાય છે એ બીજી કોઈ રીતે જતું નથી એવું સ્વીકારીને આપણે જઈએ છીએ. તો પહેલા તમારે k શોધવું પડે. અહીંયા તો મેં k શોધીને મૂકેલું છે. તો 2.303 બરાબર. પછી આ જે કિંમત છે અહીંયા મૂકી દઈશ. ગણતરી કરીને એટલા માટે મૂકી રાખ્યું છે, સમય બચે. 466 into 10⁻² વર્ષ ઇનવર્સ log. શરૂઆતમાં કિંમત કેટલી હતી? 1 માઇક્રોગ્રામ અને પછીની કિંમત ખબર નથી એટલે અહીંયા મૂકી દઉં છું RT. એટલે આ મારે શોધવાનું છે. જે t છે એ કેટલો છે? આપણને સમય આપેલું છે 10 વર્ષના અંતે. એટલે અહીં લખું છું 10 વર્ષ. 10 વર્ષના અંતે SR90 કેટલું હશે એ આપણને ખબર નથી. તો આવું કરી શકાય કે 10 ગુણ્યા 2.466 into 10⁻². આ વર્ષનો એકમની ઘાત 1 છે, આ -1 છે એટલે +1 -1 કેન્સલ થશે, છેદમાં 2.303. ચલો લખી દઉં છું અહીંયા. આનો એકમ શું છે? વર્ષ. આનો એકમ શું છે? વર્ષ ઇનવર્સ. એટલે આ બંને નીકળી ગયા, બરાબર. log 1 છેદમાં RT. આટલો જે ભાગ છે એની કિંમત જે મારા ધ્યાન ઉપર છે મૂકી દઉં છું. therefore 0.1070 is equal to log 1/RT. હવે મારે કિંમત જોઈએ છે RT ની, તો log દૂર કરવું પડે. જો log દૂર કરવો હોય તો આને એન્ટિલોગ જોવો પડે. તો લખીશું અહીંયા antilog of 0.1070 is equal to 1/RT. આ કિંમત આવી. હવે આની જે એન્ટિલોગ ની કિંમત છે તો therefore 1070 એનો એન્ટિલોગ છે 1.279. આમ તો તમે વિચારો 1279 એવું આવે. 1070 નો એન્ટિલોગ 1279. આ 0 છે એમાં 1 ઉમેરીએ તો એ 1 પોઈન્ટ કાપી લેવાનું. આટલા બરાબર 1/RT. therefore RT બરાબર 1.279. આ જો માઇક્રોગ્રામ છે અહીંયા તો અહીંયા પણ એકમ કયો આવશે? માઇક્રોગ્રામ જ આવશે જવાબ. તો therefore
આર ટી ઇઝ ઇક્વલ ટુ જવાબ છે 0.7818 માઇક્રોગ્રામ. તો 10 વર્ષના અંતે SR90 એના શરીરમાં આટલા માઇક્રોગ્રામ હોય. પેલું 1 માઇક્રોગ્રામ હતું, આ 0.7. 60 વર્ષ પછી મારે ગણવાનું હોય તો કામ શું કરવાનું? દાખલાની અંદર જ્યાં મેં 10 વર્ષ મૂકેલા છે ત્યાં તમારે 60 વર્ષ મૂકવાના અને આરટી ને શોધી લેવાનું. બરાબર? તો આ બહુ જ અગત્યનું એક્ઝામ્પલ છે, એને બરાબર સમજી લેજો.